गोवर्धन नाथ की जय। પાથો ગુજરી બાલ ભાવથી શ્રી ઠાકોરજીને શ્રી ગોવર્ધનનાથજીને માનતી, લીલામાં ચપલા જેનું નામ છે, મન્મથ મોદાથી તે પ્રગટી છે અને ઠાકોરજીમાં બાલભાવ છે. સુંદર પાથો ગુજરીની તો વાત ક્યાં સુધી કરવી, એટલી કૃપા એના પર ગોવર્ધનનાથજીની હતી. એના સુંદર સુંદર વાર્તા પ્રસંગો છે. ગોવર્ધનનાથજી પાથોના ઘરે પધારતા. એમના 2 બાળકો હતા, ગરુવા અને નરુવા. એમની સાથે ખેલતા, જે જોઈએ તે માગી લેતા. એનો એક સુંદર પ્રસંગ જોઈએ. પાથો ગુજરી એક વખત વનમાંથી નીકળી રહી હતી પોતાના પુત્રને દહીં ભાતનો છાક દેવા માટે. ત્યાં શ્રી ગોવર્ધનનાથજી ગોવિંદકુંડ ઉપર પર્વતની છાયા પર પાથો ગુજરીને મળે છે. તો પાથો ગુજરીને બોલાવે છે કે ગુજરિયા કહા જાત હો. તો કહે છે કે લાલા, બસ મારો પુત્ર સવારે રોટી ન હતી તો ભૂખ્યો ગયો છે, તો એના માટે છાક લઈને જાઉં છું. પ્રભુ પૂછે છે કે છાકમાં શું છે મૈયા? તો પાથો ગુજરી જવાબ આપે છે કે એમાં દહીં અને ભાત છે. તો ગોવર્ધનનાથજી પાથોને કહે છે, જો યામે યહ छाक कौन का ले जाते, मैं भी बहुत भूखो हूं, यह छाक मेरे वास्ते रख जा. પાથો ગુજરીને કહે છે કે હું ભૂખ્યો છું, મને પણ ભૂખ લાગી છે, આ અહીંયા રાખી જા. તો પાથો ગુજરી કહે છે કે લાલા, મારો પુત્ર ભૂખ્યો છે, સવારથી ભૂખ્યો છે, તો હું એના માટે લઈને જાઉં છું. તો કે એ તો તારા ઘરે ઘણું બિરાજે છે ને, હાંડીમાં ઓદનમાં, એમાંથી લઈ જજે, પણ આ છાક તું મને પરોસી જા. મેં ભી બહોત હી ભૂખો હું. ત્યારે પાથો ગુજરી કહે છે કે જો લાલા, ગોવર્ધનનાથજીને કહે છે કે લેવું લઈ લે. ત્યારે ગોવર્ધનનાથજી કહે છે અહીંયા નહીં, તું મારો થાળ જે મંદિરમાં બિરાજે છે એમાં પીરસી જા. પાથો ગુજરિયા કહે છે, ભોળી પાથો ગુજરિયા કહે છે ઠીક છે પ્રભુ. ગોવર્ધનનાથજી આગળ આગળ ચાલે છે, પાથો ગુજરિયા પાછળ પાછળ ચાલે છે, મંદિરમાં પ્રવેશે છે. નિંદરમાં જે સિપાહીઓ રાખ્યા છે દરવાનો, એ નિંદરમાં છે, એટલે કોઈ ઊંઘમાં છે, કોઈ જોતું નથી. શ્રીનાથજી મંદિરમાં પ્રવેશે છે, પાથો ગુજરિયા પાછળ છે અને કહે છે કે અહીંયા મારો થાળ છે, એમાં તું પરોસી દે મને. પાથો ગુજરિયા બાજુમાં પંખો કરે છે, પાથો પરોસે છે થાળમાં અને પ્રભુ આરોગે છે. આરોગવાના આંગળીના રહી જાય છે, કેમાં? પાતળમાં, થાળમાં. પછી પાથો ગુજરિયા નીકળી જાય છે. પ્રભુ એમાં થોડા દાળ ભાત પણ રાખી દે છે અને પછી ગુસાઈજીને ખબર પડે છે કે અહીંયા થાળ છે, એમાં આવી રીતે થયું છે. હવે પ્રશ્ન એમ થાય કે બેટાના નિમિત્તની છાક ઠાકોરજી કેવી રીતે આરોગ્યા? આ સંદેહ થાય કોઈને કે અનોસરમાં પાથો ગોવર્ધનનાથજીના મંદિરમાં કેવી રીતે ગઈ, અને આ તો એના પુત્રના નિમિત્તના છાક હતી, તો કેવી રીતે આરોગ્યા? તો સમાધાન એ કરે છે કે જેવી રીતે કૃષ્ણ અવતારમાં ગ્વાલ બાલની છાક લૂંટીને પ્રભુ આરોગતા, એવી જ રીતે લીલા શ્રી ગોવર્ધનનાથજી કરે છે અને પેલાના ભાગનો છાક લૂંટી અને આરોગે છે. બીજું, અધિક કૃપા છે પાથો ગુજરી ઉપર, અને અનોસરમાં પંખા અને આદિની સેવા આચાર્ય મહાપ્રભુજી ન રાખતા, એટલા માટે આ લીલા બની છે. અને પાથો ગુજરિયા વ્રજ ભક્ત છે, એટલે એનો અધિકાર ગોવર્ધનનાથજીએ આપેલો છે. એટલા માટે આ મહાપ્રભુજીની અનુસારની જ લીલા છે, વિપરીતની નથી. પછી ગુસાઈજી પૂછે છે, રૂપા પોડિયાને બોલાવે છે કે આ થાળ
દાળ ભાત દહીં ભાત કોણ આવ્યું હતું? તો કે ખબર નથી, મને તો નીંદર લાગી ગઈ હતી, એટલી વારમાં કોઈ આવ્યું હોય તો, બાકી તો કોઈ નથી આવ્યું. તો ગુસાઈજી સમજી જાય છે, કેમ કે રૂપા પોળિયાને ક્યારેય નીંદર ન આવતી કામ સમયે, તો ગુસાઈજી બધું સમજી જાય છે. અને પછી ગોવર્ધન નાથજીને શ્રીજી બાવાને પૂછે છે કે આ શું છે, આ કઈ લીલા છે? તો કે આ પાથો ગુજરીયનની મને પરોસવા આવેલી હતી એ લીલા છે, એના પર કૃપાની લીલા છે. પછી ગુસાઈજી કાંઈ જ નથી કહેતા. તો આવી સુંદર લીલા બીજી એક વખત પાથો ગુજરિયા જ્યારે દર્શન કરવા જાય છે ત્યારે કમાડ બંધ હોય છે શ્રી ગોવર્ધનનાથજીના. તો બહુ ઉરાહના દે છે પ્રભુને શ્રીજી બાવાને, કેમ કે શ્રીજી બાવા ગોવર્ધનનાથજી તો એમના ઘરે આવતા, જોઈએ તે માંગી લેતા, એના બાળકો સાથે રમતા, અને આજે આવે છે તો એ રાજા માની અને એને ઉરાહના દે છે. શું કહે છે? જો यहाँ तो अब तू राजा होई के घर में बैठ्यो है, किवाड़ा दे के आरोगत है। हाँ, जो को देखन न पावे। अच्छा, अब तेरे अति ठकुराई भई, तासो हमको कौन भीतर आन दे? આવી રીતે બહુ જ બરજીને ઉલાહના દે છે. શ્રીજી બાવા અંદર હસે છે અને શ્રીજી બાવા કમાડ ખોલી નાખે છે અને પાથો ગુજરિયાને અંદર પ્રવેશ મળે છે. અને ત્યારથી એના માટે પ્રવેશનો ક્યારેય મનાઈ નથી હોતી. પાથો ગુજરિયા ગમે ત્યારે આવી જઈ શકતી. આવી સુંદર કૃપા ગોવર્ધનનાથજીએ પાથો ગુજરિયા ઉપર કરેલી છે. એના તો પ્રસંગ, એની તો વાતો ક્યાં સુધી કહીએ. ઘણી કૃપા પ્રભુ શ્રીજી બાવા શ્રી ગોવર્ધનનાથજી, ઘણી કૃપા. સુંદર પ્રસંગ. શ્રી ગોવર્ધનનાથ કી જય.